ઇતિહાસ કહે છે મેવાડે પણ મોગલો સાથે સમાધાન કર્યું હતું. અન્ય રાજવીઓ જ્યારે અકબરની આધીનતા સ્વીકારી હતી ત્યારે મહારાણા પ્રતાપ અણનમ રહ્યા હતા. 40 વર્ષના સંઘર્ષ બાદ મહારાણાના પુત્ર મહારાણા અમરસિંહ અને મોગલ બાદશાહ જહાંગીર વચ્ચે યુદ્ધ વિરામની 1606માં સંધિ થઈ હતી, જેમાં ચિત્તોડગઢ પરત મહારાણાને અપાય છે. મેવાડીઓ મોગલો સાથે ક્યારેય વૈવાહિક સંબંધો નહીં બાંધે અને મહારાણા અમરસિંહ દિલ્હી દરબારમાં હાજરી નહીં પુરાવે જેવા મુદ્દાઓ હતા. સમાધાન અંતર્ગત કરણસિંહ દિલ્હી દરબારમાં જાય છે. બાદશાહ જહાંગીર તેમની પાસે બેસાડીએ છે. બાદશાહ દરબારમાં આવે ત્યારે કરણસિંહ અને બાદશાહ સાથે આવે ને સાથે જાય છે. આ બધું દ્રશ્ય સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી લેવા આવેલા અંગ્રેજ અમલદાર ટોમસ રો જોવે છે અને તે દરબારીઓને પૂછે છે કે બાદશાહ સાથે આ નવયુવકને ગાઢ મિત્રતા છે, તેઓ જૂના મિત્રો હશે કેમ? ત્યારે દરબારીઓ કહે છે કે ના, આ હમણાં નવા મિત્ર બન્યા છે, પહેલાં અમારી વચ્ચે 40 વર્ષ યુદ્ધો થયા છે. ટોમસ રો કહે, અચ્છા, તો તમે એમને હરાવ્યા હશે. દરબારીઓ કહે, ધીરું બોલ, હરાવ્યા તો એમણે અમને હતા, પણ આ મિત્રને એટલે માનપાન આપવા પડે છે કે એમને ક્યાંય ખોટું લાગી જાય અને ફરી યુદ્ધ છેડે તો. અને ટોમસ રો પોતાની બુકમાં નોંધે છે કે મોગલોએ મેવાડ સાથે સમાધાન બળથી નહીં પણ કળથી કામ લઈને કરાવ્યું હતું.